બનાસકાંઠા જિલ્લાનો ઉપકાર આપણે ક્યારે ના ભૂલાય. ભલે નવો નિર્માણ થતો જિલ્લો આપણો વાવ થરાદ બનતો હોય, પરંતુ એક માના દીકરા જેવો ભાવ છે. માં જન્મ આપે ને તો જે દીકરા માટેનો જેવો ભાવ હોય ને એ જ ભાવ આજે થાય છે. આપણે એનો ઉપકાર નહીં ક્યારે ભૂલી શકીએ. આટલા વર્ષોથી, એટલે આજે નહીં, ભવિષ્યની અંદર પણ આપણી ઓળખ જે રીતે અર્જુન માટે કોંતે તરીકેની ઓળખ હતી ને, એ ગમે તે થયા હોય તો પણ એની ઓળખ શું હતી? કોંતે હતી. તો ભલે આપણે જિલ્લા તરીકે નિર્માણ થયા હોય વાવ થરાદ, આપણું નામ અર્જુન તરીકે ભલે વાવ થરાદ હોય, પરંતુ આપણી ઓળખ જ્યારે જ્યારે થશે ત્યારે બનાસવાસી તરીકેની ઓળખ આપણી સદૈવ ચાલુ રહેશે. કેમ કે આપણી માં બનાસના કિનારેથી વસતી આ ધરતી, આ પ્રજા, એ આપણે બનાસવાસીઓ છીએ. તો વહીવટી પ્રક્રિયા માટે કરીને આ ભાવ આપણો હશે, પરંતુ એને ભૂલશું નહીં. અને જે રીતે દીકરી પોતાના સસરે જાય તો પિયરને ક્યારેય ભૂલતી નથી. પિયર પ્રત્યેનો ભાવ એટલો જ રહેતો હોય છે. એ લાગણી અને ઇમોશન આજે દરેક થરાદવાસીઓને પણ રહેશે. એટલે આપણે આ ભાવ પણ આપણા રૂટ્સથી આપણે અલગ નહીં રહીએ. અને અમે એ રીતે કામ કરીશું કે બંને ઘરને ઉજાડશું. અમે બંને પરિવારને ઉજાડવા માટે પૂરેપૂરી મહેનત કરશું. અમે એ પ્રમાણનો પુરુષાર્થ કરશું. અમે સંસ્કારની સરવાણી એ રીતે લહેરાવશું, એ રીતે વહાવશું કે બધા લોકો આપણું કાયમ આપણા માટે ગૌરવ લઈ શકે. અને મારી બનાસવાસીઓની સાથે સાથે અહીંયા જે થરાદવાસીઓ છે એને ખાસ મારી વિનંતી છે કે માત્ર જિલ્લાનું નિર્માણ થયું એવું નહીં, માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું થાય તેવું નહીં, માત્ર સુવિધાઓ અને પ્રોએક્ટિવ ગવર્નન્સ થાય એટલું નહીં. કંઈક એવા સપના જોઈએ કે આખો દેશની દ્રષ્ટિ આપણા ઉપર આવે, આખા દેશની દ્રષ્ટિ આપણા ઉપર આવી અને એ રીતે વિચાર કરે કે ચલો આ કામ થઈ શક્યું એમ. અને પૂરા દેશની અંદર સૌથી અગ્ર હરોળનો જિલ્લો એ આપણો વાવ થરાદ જિલ્લો બને, એના માટે આપણે મહેનત કરવી છે. અને હું આ સંકલ્પની ધરતી ઉપરથી કહું છું કે આપણો એ સંકલ્પ બને. સરકાર તરીકે જે કંઈ કામ કરવું હોય એમાં સરકાર કોઈ રીતે પાછી પાની નહીં કરે. અમારે જે કંઈ મહેનત કરવી છે એમાં પુરુષાર્થની અંદર કોઈ પાછી પાની નહીં કરીએ. પરંતુ એકલા ગવર્મેન્ટના આધાર ઉપર માત્ર ગવર્મેન્ટ કામ કરે અને જિલ્લો દેશની અંદર અગ્ર હરોળનો થાય એવું ન બની શકે. એના માટે પ્રજા તરીકે આપણે જોડાવવું પડશે. આપણો બધાનો સંકલ્પ જો બને, આ તમામ થરાદવાસીઓનો જો સંકલ્પ બને તો તમામ કામ કરી શકાય. શું આપણે સંકલ્પ ન કરી શકીએ કે એક જિલ્લો એવો છે કે દેશની અંદર સૌથી પહેલા 100% સુપોષિત છે, જેની અંદર એક પણ કુપોષિત વ્યક્તિ ના હોય, એક પણ માતા કે બાળક કુપોષણનો ભોગ ના હોય. આ સંકલ્પ આપણે કરી શકીએ. સ્ટ્રેન્થ આપણી છે, હું એમને નથી બોલતો. સ્ટ્રેન્થ છે, અહીંયા દૂધ છે, અહીંયા મગ છે, અહીંનો ખોરાક છે, અહીંનું જેનેટિકલ બાંધો છે, બધું તૈયાર છે. પરંતુ છતાંય શા માટે આપણે કુપોષિત રહી શકીએ? અને આ કામ માત્ર સરકાર એકલું ના કરે, આપણે બધા કરીએ, આપણે ભેગા થઈને કરીએ. શું આપણે એવું ન કરી શકીએ પ્રજા તરીકે જોડાઈને કે એક જિલ્લો એવો બનાવી શકીએ કે જે સૌથી વધારે માન્યતાઓ, વ્યસનની માન્યતાઓ સામાજિક તાણાવાણામાં વણાઈ ગયેલી હોય, એમાંથી બહાર લાવીને માત્ર 10 વર્ષના સમયગાળાની અંદર વ્યસન મુક્ત જિલ્લા તરીકેનું બિરુદ આપણા વાવ થરાદનું બની શકે કે ના બની શકે? આપણા સંકલ્પથી આપણે કરી શકીએ. 100% માત્ર સાક્ષર નહીં, માત્ર સ્થાયીકરણ 100% તેવું નહીં, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિથી પૂરા રાજ્યની અંદર જ્યારે પણ એ 10માનું રિઝલ્ટ આવે, 12માનું રિઝલ્ટ આવે, યુપીએસસીનું રિઝલ્ટ આવે, જીપીએસસીનું રિઝલ્ટ આવે, તેમાં પણ નામ આપણા વાવ થરાદનું જઈ શકે એ પ્રમાણનો સંકલ્પ આપણે કરી શકીએ કે નહીં? સ્કિલ માટે અહીંના દીકરા દીકરીઓ આગળ વધીને ઇન્ડસ્ટ્રીને સ્કિલ વાળો મેન પાવર આપી શકે કે કેમ આપી શકીએ? અને હું જે ટેલેન્ટ આપણી સ્કૂલમાં જાઉં છું અને બાળકોમાં જોઉં છું, તેના આધાર ઉપર કહી શકું છું કે નવી જનરેશનની અંદર સ્ટ્રેન્થ પડેલી છે. માત્ર આપણે ભેગા મળીને કામ કરવાની જરૂર છે. શિક્ષણ માટેનું ધામ એ આપણું થરાદ કેમ ન બનાવીએ? આપણા થરાદને શિક્ષણનું ધામ બનાવીએ. માત્ર 5-10 વર્ષ માટે નહીં, 50-100 વર્ષ માટે. એના માટેનું આયોજન આપણે પોતે કરીએ, આપણે ભેગા મળીને કરીએ. અને એમાં સરકારી તંત્ર તરીકે કંઈ મહેનત કરવાની જરૂર પડશે, જે પુરુષાર્થ કરવો પડશે, એમાં કોઈ કચાશ નહીં રાખીએ. પૂરો પસીનો વાળીને જે જોશે એ આપણે લાવીશું. એ ભારત સરકારના ઇન્સ્ટિટ્યૂટ હશે,
એજ્યુકેશનના તો એ પણ લાવીશું. એ સ્ટેટ ગવર્મેન્ટના એજ્યુકેશનના ઇન્સ્ટિટ્યૂટ હશે તેને પણ લાવીશું. પ્રાઇવેટ જે ઇન્સ્ટિટ્યૂટ હશે તેને લાવીને પણ ઘણા બધા એના ઉદ્યોગપતિઓ મોટા છે જે બહાર ગયા છે તો એમને પણ સહયોગ કરવા માટે આપણે કહીશું. પણ શિક્ષણને બેઝ બનાવી શકીએ આપણે. વ્યસન મુક્ત બનીએ, શિક્ષણ યુક્ત બનીએ અને ક્વોલિટી એજ્યુકેશનનો જો સંકલ્પ આપણે બધા કરીએ તો એક સમય હતો શસ્ત્રનો. જેની પાસે શસ્ત્ર વધારે હતા એ તાકાતવાળા ગણાતા, એ દેશ હોય કે કોઈ પણ સંસ્કૃતિ હોય. અત્યારે ઇકોનોમીનો છે, પરંતુ આવનારો સમય જેની શરૂઆત થઈ ગઈ છે જ્ઞાન અને માહિતીનો છે, ઇન્ફોર્મેશન અને નોલેજનો છે. અને જ્ઞાન અને માહિતી ઉપર કોઈનું આધિપત્ય નથી. એ ઝૂંપડામાં રહેલા દીકરા કે દીકરી એ પણ પુરુષાર્થ કરીને આગળ વધી શકે છે. અને સ્ટેન્ડ હું જોઈ રહ્યો છું, હું સ્કૂલોમાં જાઉં છું, પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે વાત કરું છું, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાત કરું છું. એ બધાની સ્ટેન્ડ જોયા પછી હું બોલું છું. કેટલી પોટેન્શિયાલિટી આ વાવ થરાદની અંદર છે. ભગવાને સમજણ તો એટલી મોટી આપી છે ને, ન પૂછો વાત. એ વાવ હોય ભોયગામમાં જે અજાણ્યો માણસ ગયો હોય ને તો કયા પક્ષનો છે ને એ અહીંયા બેઠા બેઠા સમજણ પાડે છે. કોઈ દિવસ એને ખબર નહીં પડે, જે પક્ષનો એની વાત કરી દે. હા તમે આના કે હા અમારી વગર પટ્ટે વગર નિશાને એના નામ જોઈને ટીપી. અને માણસ જ ખાલી હોશિયાર એવું નહીં, ઝાડવાય હોશિયાર. હવે આવો પ્રદેશ છે, આટલો હોશિયાર હોય તો એ હોશિયારી જો આપણે એજ્યુકેશનની અંદર જો વાળી દઈએ તો મને લાગે છે કે એનો ડંકો વાગે, પૂરા દેશની અંદર ડંકો વાગે. આ શક્ય છે. પરંતુ નાના મોટા વિષયની અંદરથી આપણે વળવું પડે. આપણો સ્વભાવ આપણે ચેન્જ કરવો પડે, સોફ્ટનેસ લાવવી પડશે. હેડ્યા જતા હોય તો વગર કારણે બે બાઇક લઈને જતા હોય ને તોય પાછા આમ અમે કતરાય. શેના માટે ભાઈ? તારું મોઢું શું તું બગાડે છે? બે ગાડીઓ લઈને જતા હોય તો આંખો આમ કરે કાંસી. શું કામ તારું મોઢું બગડે છે? એના જગ્યાની સામે હસો ને યાર, સ્માઇલિંગ હસો ને. તમે સામે કોઈ ગાડીવાળો હોય તેની સાથે સ્માઇલ કરો ને. શું કામ નથી કરતા? શું જતું રહેશે? એમાં ટેક્સ આપવો પડશે? એમાં નુકસાન જશે? કઈ નુકસાન નહીં જાય. કોઈ પણ માણસ મળે એની સામે હસીને વાત કરો. તમે તમારું પોતાનું પણ ભલું થશે, સામેવાળાનું ભલું થશે. બસ આ સ્વભાવ બદલવાનો છે. અને આવા નાના નાના કામો આપણે ખૂબ કરવા પડશે. તો 4-5 બાબતોની વાત હતી. આ સંકલ્પ મારા મનના જે હતા આપ્યા છે. બાકી ડિટેલ આપણે આગળ કઈ રીતે વધવું, કઈ રીતે કામ કરવું, તેના માટે વહીવટીતંત્ર સાથે બેસીને ઘણા બધા કામો આપણે ભેગા મળીને કરવા છે. એ સાથે મળીને આપણે કરીશું. આપણો જિલ્લો સૌથી આગળ વધે. આપણા જિલ્લામાં કોઈ ગરીબ ના હોય, કોઈ સુખ દુઃખી ના હોય. દરેકે દરેક જ્ઞાતિ સમાજ, એ નાનામાં નાનો માણસ પણ આત્મનિર્ભર બની શકે અને એ સમાનપૂર્વક જીવી શકે. એ પ્રમાણનો સંકલ્પ પણ આપણે બધા ભેગા મળીને કરીએ. પુનઃ આપણે સૌ સાથે મળીને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આજની તબક્કે આપણે બધા આભાર માનીએ. સદભાગ્ય આપણું બધાનું એ રહ્યું છે કે નવન નિર્માણ થતા આપણા વાવ થરાદ જિલ્લાને બિલકુલ યંગ અને ડાયનેમિક અધિકારીઓ પણ મળ્યા છે. તો આવનારા સમયમાં આપણે હજુ વધારે તેજ ગતિથી કામ આપણે અહીંયા કરી શકીશું. આપણી લાગણી, આપણી માગણી, આપણી ઈચ્છા એ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાની માગણીને માનીને આ એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આમ જનરલી કોઈ એક જિલ્લો બનાવવો, 4-4 તાલુકા બનાવવા આમ આટલા ટૂંકા ગાળામાં બહુ અદભુત કહેવાય. એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કેટલી ઉદારતાપૂર્વક એ વિચાર ન કર્યો કે સરકારી તિજોરી ઉપર કેટલો ખર્ચ લાગશે. એમણે એ વિચાર ન કર્યો કે આના કારણે બાકી જગ્યાએ પણ લોકો કહેશે. પરંતુ એમણે વિચાર્યું કે સાચા અર્થમાં સરહદી વિસ્તારને આ જિલ્લાની જરૂર છે, એવો મનનો ભાવ અને પ્રજા કલ્યાણ માટે સતત એમના મનની અંદર અનુકંપા કે અહીંનો કોઈ માણસ એને શેખ પાલનપુર સુધી ધક્કો ના ખાવો પડે, જિલ્લાના વહીવટી તંત્રને શેખ સરહદ સુધી ન પહોંચવું પડે. તે માટેનો જે ભાવ હૃદયની અંદર હોય ત્યારે જ સરકાર આવો પ્રોએક્ટિવ ગવર્નન્સનો નિર્ણય કરી શકે. અને આ બહુ સરસ નિર્ણય કર્યો છે. એના માટે આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણે બધા પણ મોદી સાહેબની જે વિસ્તારની પ્રજા માટેનો પ્રેમ ને લાગણી છે
દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે પ્રેમ ને લાગણી છે, માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ આપણા વિસ્તાર માટે એટલો પ્રેમ ને લાગણી છે, તો એક વખત હું ના કહું ત્યાં સુધી તાલી પાડીને બે હાથ ઊંચા કરીને બંનેનો આભાર માનો. ચાલુ રાખો તમે બધા. આપણને જો પ્રેમ હોય તો આપણે બધા હજુ ચાલુ રાખો બધા. સતત જો એમને લાગે તમને, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. કેમ કે આપણા માટે કોઈ પગનો કાંટો કાઢે ને તો પણ આપણે બહુ ગુણ ભૂલતા નથી. તો બંને મહાશયો, માન્ય પ્રધાનમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રી આપણા માટે ખૂબ મોટું કામ કર્યું છે. એમની સરકારનો આપણે હૃદયથી આભાર માનીએ. આ સંકલ્પની ભૂમિ છે. આ ધરતી ઉપર એક સંકલ્પ કર્યો હતો. મને એમ છે કે આ જ જગ્યા હતી ને, અહીંયા જ હતા. અને મા જગદંબાએ નવરાત્રીની અંદર જ એની અનુકંપા સિવાય ન થઈ શકે. આપણે તો બધા નિમિત્ત હોઈએ, ઈશ્વરની કૃપા સિવાય નથી થતું હતું. બાકી મહેનત તો ગમે એટલી કરીએ, ક્યાંથી પરિણામ મળી શકે? પરંતુ આપણા સાચા મનથી સંકલ્પ કર્યો હતો અને ઈશ્વરે આશીર્વાદ આપ્યા. આજે રા તાલુકો પણ બની ગયો અને થરાદ જિલ્લો પણ બની ગયો, સાથે સાથે ધણીધર તાલુકો પણ બની ગયો અને અહીંયા આગળ ઓગણનાથ તાલુકો પણ બન્યો અને હળાદ તાલુકો પણ બન્યો. ઈશ્વરની કૃપા વિસ્તારની પ્રજા ઉપર છે અને આજે એનું પરિણામ છે. મિત્રો, જ્યારે આપણને આટલી મોટી કામ, આવી મોટી ઓપોર્ચ્યુનિટી આવતી હોય ત્યારે આપણી રિસ્પોન્સિબિલિટી ખૂબ વધી જાય છે. ખૂબ મોટું મન બનાવવું પડશે, ખૂબ મોટા સપના જોવા પડશે અને સપનાને સાકાર કરવા માટે તંત્ર સાથે આપણે જોડાવવું પડશે. તંત્ર સાથે જોડાઈએ તો કેવું મોટું પરિણામ મળે છે. હમણાંનું પૂર અને પૂરની સ્થિતિ એનો દાખલો છે. જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટરશ્રીથી કરીને આખું તંત્ર છે, ગામડા ગામડા સુધી પહોંચી જાય. રાતના 4-4 વાગ્યા સુધી સુઈગામ જેવા વિસ્તારમાં બેસીને ત્યાં બેસીને નિર્ણયો કરે. રાતના 4-4 વાગ્યા સુધી હું કહું છું, જવાબદારીપૂર્વક કહું છું. અને આવડી મોટી આફત તો સરકારી તંત્ર જોડાયું, સાથે પ્રજા જોડાઈ અને બધા ભેગા થઈને હેમખેમ એમાંથી લગભગ એક પણ માણસની જાનહાનિ સિવાય આપણે બહાર નીકળ્યા. આ નાની ઘટના નથી. આપણને બાકી મુશ્કેલી પડે તો મુશ્કેલીમાં દેખાય, પરંતુ આ બધામાં કેટલો પુરુષાર્થ લાગ્યો હશે, કેટલી બધી મહેનત થઈ હશે. તો આજે ભલે જિલ્લાનું પુનઃનિર્માણ, નવનિર્માણ થાય છે, પરંતુ હું આ ધરતી ઉપરથી બનાસકાંઠા જિલ્લાના જિલ્લા વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર માનું છું, એમને અભિનંદન આપું છું. એ કલેક્ટરશ્રીથી કરીને નાનામાં નાના કર્મચારી સુધી બધા લોકો, આખી આપણી ટીમ અને રાત દિવસ મહેનત કરી હતી. મેં મારી નજરે જોયું છે. કેટલા દિવસો સુધી ઘરે નથી ગયા, બહાર ગાદલા નાખી દીધા હોય દૂધ શીત કેન્દ્રની અંદર, ત્યાં રહ્યા છે, ત્યાં ખાધું, ત્યાં બેસીને કામ કર્યું. એ પૂરની અંદર 4-4, 5-5 ફૂટ પાણીની વચ્ચે જઈને આપણા યુજીવીસીએલના કર્મચારીઓ ચાલુ પાણીમાં જઈને લાઇટ ચાલુ કરતા હતા. આ કામ કરતા મેં જાતે જોયા છે. મેં એ પણ દેખ્યા છે એમને બધાને કામ કરતા કે પાણી ભરાઈ ગયું હોય, નીકળવાની કોઈ વ્યવસ્થા ના હોય તો આટલા પાણીને પમ્પિંગ કરીને પણ જે મહિના સુધી પાણી ન નીકળતા હોય, 2 મહિના સુધી ન નીકળતા હોય, એને 10 દિવસની અંદર પાણી કાઢવા માટેની વ્યવસ્થા કરવા વાળું વહીવટી તંત્રને મેં મારી નજરે જોયું છે. આફત એવડી મોટી હતી કે એને ગમે એટલું કામ કરો તો પણ કંઈ ને કંઈ ત્રુટી તો રહી જ જાય. કેમ, કુદરતી આફતની સામે તમે માણસ કેટલું કરી શકો, પરંતુ આ કામ માટે તો સારું કામ કરવા વાળા લોકોને જો આપણે અભિનંદન નથી આપતા તો મને લાગે છે કે આપણે ખાલી ખાંચા કાઢવા હોય ને તો આખું કામ 98% કામ થઈ ગયું હોય, પણ જો 2% બાકી રહી ગયું હોય તો જો ખાંચા જ કાઢવાથી 2% જ જઈને ગોતવાનું, સવાર ત્યાં સુધી જો 2% મળી જાય તો એ તો ગોતવા જઈએ તો ના જડે એવું નહીં, મળી જાય. પરંતુ એક કામ કરવા વાળો 98% કામ કરવા વાળી ટીમ જે છે ને, રાત દિવસ મહેનત કરી છે ને, એને પણ પરિવાર છે, એને પણ ઘર છે, એ લોકોએ કામ કર્યું છે. અને ઇતિહાસમાં પહેલી ઘટના એવી હશે કે માણસ માટેની ચિંતા તો સરકારી તંત્રએ કરી, પરંતુ આપણા ગાય અને ભેંસ માટે પણ અહીંથી ઢગલા બંધ ખટારા પહોંચતા હોય ગામે ગામ, અને ત્યાં આગળ ઘાસ એક સૌરાષ્ટ્રથી, એક દક્ષિણ ગુજરાતથી ત્યાંથી લાવીને માન્ય મુખ્યમંત્રી શ્રી અને આખું તંત્ર અને શેખ ગામડા સુધી પહોંચે ત્યાં સુધી આખું તંત્ર પાયલોટિંગ સાથે ત્યાં પહોંચાડે અને વ્યવસ્થા કરે. કદાચ પહેલી ઘટના બની હશે. આ હું કહું છું, મને આવું લાગે છે, તમને આવું દેખાય છે? દેખાતું હોય એકવાર કઈ ખબર પડે એવું કરો તાલી પાડીને કે આ આપણી ગાયો માટે, આપણા ભેંસ માટે આ તંત્રએ આપણા માટે કામ કર્યું છે ને.
ગૌ માતાના આશીર્વાદ પણ દરેક ઉપર મળશે. અને માણસ તો કદાચ બોલે કે ના બોલે, પણ એ તો બોલે હો, એની હથેળી તો બોલે ને. તો એના આશીર્વાદ મળશે. માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારના આ નિર્ણય માટે હું હૃદયથી પશુપાલકો વતી, અહીંના ગૌપાલકો વતી, અહીંની ગૌશાળાઓ વતી અને ગામના તમામ પશુપાલકો વતી હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ કામ થયું છે, દેખાય છે. મને લોકો વિડીયો બનાવીને ગામથી મોકલે, સાહેબ આટલી ગાડીઓ એવું મોકલે, અમારા ગામમાં આટલા ખટારા કોઈ દાડો નતા આવ્યા. આવું ઘણા ગામો કે એમ લખીને મોકલે કે આટલા ખટારા, એક અંગાદે 15 ખટારા બીજા કોઈ કામ માટે નતા આવ્યા. કોઈ પણ કામ વખત પહેલી વખત 15 20 ટ્રકો આવી હોય એવું પહેલી વખત ઘટના થઈ. 51 થયા છે. તો આ એનું ભાડું જુએ ને, એના ખાલી ટ્રકનું ભાડું જુએ, એ પણ લાખોમાં, અને બધાનું ભેગું કરો તો કરોડોમાં થાય. પરંતુ એક પણ પશુ ભૂખ્યું ના રહે એના માટે સરકાર ચિંતા કરે છે. આવું પહેલું નહોતું થતું. આ સરકારે મક્કમતાપૂર્વક નિર્ણય કર્યો છે. એટલે ભૂપેન્દ્રભાઈની સરકારને, માન્ય પ્રભારી મંત્રીશ્રીને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપીશ. ખૂબ સરસ.